જય સોમનાથ સ્ટુડન્ટ્સ, આગલા લેક્ચરમાં આપણે શેર જપ્તી વિશેના કેટલાક હવાલા શીખ્યા હતા. આજે આપણે શેર જપ્ત કર્યા પછી શેર ફરીથી બહાર પાડવા માટેના કેટલીક કામનોંધો સમજીએ. બંને ધોરણ 12ની અંદર શોર્ટ સમની અંદર દાખલા પૂછાયા જ છે, માટે ધ્યાન આપજો. એક દાખલો આપ્યો છે, કંપનીએ ₹10ની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/2017 રોજ જપ્ત કર્યા. પહેલાં પહેલું જપ્ત કર્યા લખ્યું છે, બરાબર? ધ્યાન આપીશું. લખીશું પહેલાં પહેલું હર્નિશ, શેરમાં લખીશું 500 શેર. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ ₹3 લેખે ભર્યા ન હતા. આખરી હપ્તાના ₹3 ભર્યા ન હતા. જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ ₹8ના ભાવે 2/4/2017 રોજ ફરી બહાર પાડ્યા. તમને ખ્યાલ હશે, 10ની મૂળ કિંમતના લખ્યું છે, એટલે કે ₹3 નથી ભર્યા, ₹7 ભર્યા છે, માટે ₹7 આપણે જપ્ત કરીશું. પહેલી આની આમનોંધ કરીએ. કાલે આપણે સમજ્યા હતા કે શેર જપ્ત કરીએ એટલે ઇક્વિટી શેર મૂડી ઘટે છે. ઇક્વિટી શેર મૂડી ઘટે માટે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીશું. પહેલી આમનોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કરવાના છે? હર્નિશના 500 શેર. 500 શેરના અત્યાર સુધી કેટલા મંગાવી લીધા છે? ₹10, માટે ₹10 ઉધાર કરીશું. કેટલા રૂપિયા થશે? 5000. તે શેર જપ્તી ખાતે આગલા લેક્ચરમાં સમજ્યા હતા. ₹7 અત્યાર સુધી આપણી પાસે આવી ગયા છે, માટે એટલા જ રૂપિયા જપ્ત કરી શકાય. તો શેર જપ્તી ખાતે 500 × 7 એટલે રૂપિયા થશે 3500. બાકીના ₹3 બાકી હપ્તા ખાતે. બાકી ઇક્વિટી શેર લખવાનું ભૂલવાનું નહીં. બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 500 × 3 થશે 1500. આ આપણે શેર જપ્તીની આમનોંધ કરી દીધી. આ જપ્ત કરવાની જો તમારે તારીખ લખવી હોય તો 1/3 જપ્ત કર્યા માટે 1/3/2017 લખવાનું. હવે આ શેર ફરીથી 2/4/2017 રોજ ₹8ના ભાવે બહાર પાડ્યા, તો 2/4/2017 લખવાનું. આમનોંધ લખીશું. બેંક ખાતે ઉધાર. શેર છે આપણી પાસે 500, એ ₹8 બહાર પાડીએ છીએ, ₹4000 થશે. પણ આપણને ખબર છે ઇક્વિટી શેર મૂડી ખાતે હંમેશા ₹10 જમા થાય, કારણ કે ₹10 અત્યાર સુધી આપણે મંગાવી લીધેલા હતા. એટલે ₹5000. ₹1000 ઉધાર બાજુ પર ખૂટ્યા, જે આપણે વાપરીશું શેર જપ્તીમાંથી. તો આમનોંધ કરીશું. શેર જપ્તી ખાતે ઉધાર 500 × 2. તો હવે શેર જપ્તીનું ખાતું હતું આપણી પાસે 3500, એમાંથી ₹1000 આપણે શેર જપ્તીના વાપરી લીધા છે. તો શેર જપ્તી ખાતું બંધ કરવા માટે આમનોંધ લખીશું. શેર જપ્તી ખાતે ઉધાર 2500, તે મૂડી અનામત ખાતે 2500. જેટલી વખત શેર જપ્ત કરો અને ફરી બહાર પાડો, એટલી વખતે શેર જપ્તીની જેટલી રકમ થતી હોય તેટલી મૂડી અનામત ખાતે લઈ જવી પડે. પછીના દાખલા પર જઈએ. તારીખ 10/7/2017 રોજ કંપનીએ 10ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર, જે શેર દીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા. પહેલાં કરું તો કયું અવધ? શેર એના કયા? 350 શેર. એના પ્રથમ હપ્તાના ₹3, આખરી હપ્તાના ₹2 નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા હતા. 10ની મૂળ કિંમત લખેલી છે, 3 અને 2 નથી ભર્યા, એનો મતલબ ₹5 ભરી દીધા છે. આ શેર જપ્ત કરવાના છે. આમનોંધ લખીશું આપણે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 350 × 10 3500, તે શેર જપ્તી ખાતે. ધ્યાન આપીશું પૂરેપૂરું. 350 શેર છે. અત્યાર સુધી આપણે ₹5 આપણી પાસે આવી ગયા હતા, એટલે ₹5 જપ્ત કરીશું. 350 × 5 1750. તે બંને આમનો જુદી લખી શકાય, ભેગી પણ લખી શકાય. હું જુદી લખું છું. તે બાકી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે
350 ગુણ્યા 3 1050 તે બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 350 ગુણ્યા 2 700 રૂપિયા. આ ઇક્વિટી શેર જપ્ત કર્યા. હવે આ જપ્ત થયેલા શેર 350 શેર 7 રૂપિયા લેખે ફરીથી બહાર પડ્યા હતા. આમનો જ લખીશું બેંક ખાતે ઉધાર 350 ગુણ્યા 7. પણ આપણને ખબર છે કે મૂડી ખાતે હંમેશા કેટલા જમા થાય? 10. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 350 ગુણ્યા 10 3500. કેટલા રૂપિયા ખૂટ્યા? 10 માંથી 7 આપણે જપ્ત કર્યા, 3 રૂપિયા ખૂટ્યા. 3 રૂપિયા કઈથી લાવીશું? શેર જપ્તી ખાતામાંથી લાવીશું. એટલે આમનો જ લખીશું શેર જપ્તી ખાતે ઉધાર. કેલ્ક્યુલેટર છે જ ના હોય તો તમને ખબર પડશે. 3500 માંથી 1050 2450 રકમ આપણી મળી ગઈ. હવે શેર જપ્તીની રકમ જે પણ વધી 1750 માંથી 1500 1050 વાપર્યા તો 700 રૂપિયા લઈ જઈશું મૂડી અનામત ખાતે. આમનો જ બોલીશું શેર જપ્તી ખાતે ઉધાર 1750 માંથી 1050 આપણે યુઝ કર્યા છે માટે 700 રૂપિયા વધ્યા. 700 તે મૂડી અનામત ખાતે 700 રૂપિયા. સમજ પડતી હશે તમને? આગળ ચાલીએ. પછીનો દાખલો તારીખ 14/9/2017 રોજ 10ની મૂળ કિંમતના ધ્રુમલ પાસેના 1200 ઇક્વિટી શેર દીઠ ₹3 લેખે છેલ્લા હપ્તા પેટેની રકમ નહીં ભરી શકવાને કારણે કંપનીએ જપ્ત કર્યા. કેટલા શેર હતા ધ્રુમલના? 1200. ધ્રુમલ 1200 શેર. સ્પષ્ટ કહ્યું છે આપણને શેર દીઠ ₹3 લેખે છેલ્લા હપ્તા પેટેની રકમ નહીં ભરી શકવાને કારણે, એટલે આખરી હપ્તાના ₹3 નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. ધ્રુમલે અરજી વખતે 4 અને મંજૂરી વખતે 8. પણ 8 કેવી રીતે કહ્યું છે? ધ્યાનથી. મંજૂરી વખતે શેર દીઠ 8, શેર દીઠ ₹5 પ્રીમિયમ સહિત 5નું પ્રીમિયમ આવ્યું. 8માંથી 3 રૂપિયા આપણે મૂડી ખાતે લઈ જઈશું, 5 રૂપિયા આપણે પ્રીમિયમ ખાતે લઈ જઈશું. 10ની મૂળ કિંમત લખી છે એટલે 10 રૂપિયા મૂળ કિંમત, 5 રૂપિયા પ્રીમિયમ. મૂડી ખાતે હંમેશા 10 જ રૂપિયા જમા થાય, પ્રીમિયમ ખાતે 5 રૂપિયા છે. ચાલો શરૂ કરીએ. હવે આ શેર જપ્ત કર્યા છે 1200 શેર. હું આમનો જ લખું છું. પહેલી આમનો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 ગુણ્યા 10 12000 રૂપિયા તે શેર જપ્તી ખાતે. શેર જપ્તીમાં પ્રીમિયમની રકમ ઉધાર ક્યારે કરવાની? આપણે સમજ્યા હતા જપ્તીમાં પ્રીમિયમ રકમ ઉધાર ત્યારે જ કરવાની જ્યારે પ્રીમિયમની રકમ મંગાવી હોય અને ના મળી હોય. અહીં મંગાવી છે અને મળી ગઈ છે માટે મેં ઉધાર કર્યો નથી. તો હવે આ 7 રૂપિયા આપણે જપ્ત કરી શકીશું. 1200 ગુણ્યા 7 12 × 7 = 8400 તે બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 1200 ગુણ્યા 3 3600. આપણે આ શેર જપ્ત થઈ ગયા. જપ્તીની અમનત પૂરી થઈ ગઈ. હવે કહે છે કે જપ્ત કરેલા શેરમાંથી 16/10/2017 રોજ 800 ઇક્વિટી શેર. ધ્યાનથી બહુ અગત્યનું છે. શેર જપ્ત કેટલા કર્યા છે? 1200. બહાર કેટલા પાડ્યા છે? 800. તો મારે 800 શેર માટેની આમનોંધ કરવાની છે. આમનોંધ નંબર 2 બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયામાં બહાર પડ્યા છે? 800 ગુણ્યા શેર દીઠ ₹5 ગુણ્યા 5 એટલે થશે 4000 રૂપિયા. પણ મને ખબર છે કે મૂડી ખાતે કેટલા જમા થાય? 10 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 800 ગુણ્યા 10 રૂપિયા થશે 8000. કેટલા રૂપિયા ખૂટ્યા? 4000. ક્યાંથી વાપરવાના? શેર જપ્તી ખાતેથી. તો આમનો જ કરીશું શેર જપ્તી ખાતે ઉધાર. ધ્યાન આપીશું 8400 રૂપિયા શેર જપ્તીના આપણી પાસે છે. એમાંથી 4000 રૂપિયા આપણે શેર જપ્તીના વાપર્યા છે.
પણ બહુ અગત્યની પોઝિશનમાં ધ્યાન આપીશું. મેં ટોટલ શેર કેટલા જપ્ત કર્યા હતા? 1200. એમાંથી માત્ર કેટલા શેર બહાર પડ્યા છે? 800. 400 શેર હજુ મારે ભવિષ્યમાં બહાર પાડવાના છે. જ્યારે ભવિષ્યમાં બહાર પાડીશ ત્યારે મારે તે વખતે 400 શેરની શેર જપ્તીની રકમ જોઈશે. માટે પૂરેપૂરી રકમ 8400 માઇનસ 4000 કરી શકાય નહીં. એટલે મારે પહેલાં 800 શેર માટેની શેર જપ્તીની રકમ કેટલી હતી એ શોધવી પડે. તમને અહીંયા આગળ ખબર જ છે કે 7 રૂપિયા લખે મેં જપ્ત કર્યા છે. તો બે રીતે ગણી શકાય, કાં તો 800 ગુણ્યા 7 5600 રૂપિયા મારી પાસે છે, અથવા ના સમજ પડે તો તમારે પદ બનાવવાનું. 1200 શેર માટે 8400 રૂપિયા માટે 800 શેર બહાર પાડું છું તો 800 રૂપિયા માટે કેટલા? 800 ગુણ્યા 8400 ભાગ્યા 1200, 12 સત્તા 84, 8 સત્તા 56, 5600 રૂપિયા મારી પાસે શેર જપ્તીની રકમ છે. આ શેર જપ્તીની રકમમાંથી મેં 4000 રૂપિયા વાપર્યા છે. ફરી એકવાર સમજાવું છું. 800 શેર બહાર પડ્યા છે 1200માંથી, તો 800 ગુણ્યા 7 કરશો તો સીધા 5600 આવી જશે. આવું નથી ખબર પડતી. તો ટોટલ કેટલા શેર જપ્ત કર્યા? 1200. 1200ની કેટલી શેર જપ્તીની રકમ છે તમારી પાસે? 8400. એમાંથી કેટલા બહાર પડ્યા? 800. તો 1200 શેર 8400, તો 800 એ કેટલા? 5600. બંને રીતે આવી જશે. આ 5600માંથી 4000 રૂપિયા તમે વાપર્યા છે, તો બાકીના રૂપિયા આપણે લઈ જઈશું મૂડી અનામત ખાતે. શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા લખીશું? 5600માંથી 4000 જાય 1600, તે મૂડી અનામત ખાતે. એનો મતલબ એવો થયો કે 8000માંથી 8400માંથી 5600 રૂપિયા આપણે 800 શેર માટે વાપરીશું. 8400 માઇનસ 5600 ભવિષ્યમાં જ્યારે 1200માંથી 800 વેચ્યા છે, 400 ભવિષ્યમાં જ્યારે વેચીશું ત્યારે શેર જપ્તીની રકમનો આપણે ઉપયોગ કરીશું. પાક્કું ખબર પડી ગઈ? આગળ ચાલીએ. ચાલો, હેતાંશ પાસેના 10ની મૂળ કિંમતના 700 ઇક્વિટી શેર, જે શેર મંજૂરી વખતના શેર દીઠ ₹54, જેમાં શેર દીઠ ₹50 પ્રીમિયમના છે, અને શેર આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા હતા. પહેલાં પેલું કોણ છે? હેતાંશ. હેતાંશના કેટલા શેર કયા છે હમણે? 700. કેટલાની મૂળ કિંમત કઈ છે? ₹10. શેર મંજૂરી વખતે શેર દીઠ ₹54 ગયા છે, એટલે લખું છું મંજૂરી. ₹54 ગયા છે, પણ એમાં ₹50 પ્રીમિયમ છે. તમને ખબર જ છે, 54માંથી ₹4 મૂડી ખાતે, ₹50 પ્રીમિયમ ખાતે. આખરી હપ્તાના 3 નહીં ભરી શકવાના કારણે 10ની મૂળ કિંમતનો શેર છે. એનો મતલબ આપણને ખબર પડી જાય કે ₹3 અરજી વખતના આપણે ભર્યા હશે, અને જે ભર્યા હશે એને આપણે જપ્ત કરીશું. પહેલાં જપ્તીની આમનોંધ કરું છું એક વખત, પછી આપણે આગળ ચાલીએ. ચાલો, શું આમનોંધ કરીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેરની વાત છે? 700 ગુણ્યા 10 કેટલા થશે? 7000. હવે પાક્કું ધ્યાન આપો. મેં તમને કાલે કહ્યું હતું, આગલા લેક્ચરમાં કહ્યું હતું કે જે શેર પ્રીમિયમની રકમ છે એ પ્રીમિયમની રકમ મૂડીની જોડે જોડે જ જાય. તો જ્યારે પ્રીમિયમ હોય ત્યારે એલર્ટ થઈ જવાનું, કંઈ મૂડી છે, પ્રીમિયમ છે, પ્રીમિયમ છે. આ પ્રીમિયમ અહીં આપેલું જ છે. તો પ્રીમિયમ જ્યારે આપેલું છે ત્યારે પ્રીમિયમની રકમ મૂડીની જોડે જોડે ઉધાર થાય. પણ ક્યારે? પ્રીમિયમની રકમ મંગાવી હોય અને ના મળી હોય. વિચાર કરી લો અહીં ધ્યાનથી. અહીં મંગાવી છે પણ મળી નથી, માટે જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉધાર કરવું પડશે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા શેરની વાત છે? 700 ગુણ્યા કેટલા રૂપિયા છે? 50. કેટલા થશે? 35000. તે શેર જપ્તી ખાતે. દરેક જણ ભણતા વિદ્યાર્થીઓ બોલશે 700 ગુણ્યા 3 એટલે થશે 2100. તે બાકી ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા થશે? 700 ગુણ્યા 54. કેમ 54? પૂરેપૂરા રૂપિયા આપણે મળવાના બાકી છે, માટે ₹54 લખીશું. તે બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રહ્યા? 700 ગુણ્યા 3 કેટલા થશે? 2100.
આ 42,000 રૂપિયા છે, એમાંથી 2,100 બાદ થશે, એટલા રકમ મળી જશે. 700 × 54 કરશો તો પણ રકમ તમને મળી જશે. હવે આ શેર આપણે જપ્ત કર્યા છે માત્ર. હવે શું કહે છે? જેમાંથી 500 ઇક્વિટી શેર 10/9/2017 રોજ કંપનીએ શેર દીઠ ₹35 ભાવે 25 રૂપિયા પ્રીમિયમ સહિત ફરીથી બહાર પાડ્યા. માત્ર કેટલા શેર બહાર પાડ્યા? 500. જપ્ત કેટલા કર્યા હતા? 700. તો હવે આમ નોંધ કરીશું. બેંક ખાતે ઉધાર કેટલા શેર છે? 500. કેટલા રૂપિયામાં બહાર પાડ્યા? 10/9 રૂપિયાના ભાવે 500 × 35. ધ્યાનથી સમજો, ધ્યાનથી. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે તમને એવું થશે કે અહીં શેર જપ્તીનું ખાનું કેમ ના રાખ્યું? 10નો શેર 10થી ઓછા રૂપિયામાં બહાર પાડે તો શેર જપ્તીની રકમ વાપરવાની જરૂર પડશે. અહીં 10નો શેર ફરીથી પ્રીમિયમથી બહાર પાડ્યો છે, માટે શેર જપ્તીની રકમ અહીં આવશે નહીં. માટે 500 × મૂડી ખાતે હંમેશા જમા થાય 10 રૂપિયા એટલે 5,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 500 × 25 12,500 એટલે એ રકમ થશે 17,500. આ શેર બહાર પાડી દીધા. એનો મતલબ એવો થયો કે શેર જપ્ત કર્યા છે એને ફરી બહાર પાડ્યા છે, તો શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવી પડે. પણ ફરી એકવાર, મૂડી અનામત ખાતે રકમ 700 શેરમાંથી માત્ર કેટલા બહાર પાડ્યા છે? 500. તો 500 શેર જેટલી જ શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાશે. તો ફરી પાછું પદ બનાવીશું આપણને, એટલે આપણને ખબર પડી જાય. 700 શેરે 2,100 માટે 500 શેરે કેટલા? 500 × 2,100 ભાગ્યા 700 બરાબર 1,500. જુદી રીતે સમજવું હોય તો ફરીથી ધ્યાન આપી દેશો. 3 રૂપિયા શેર જપ્તીના લીધા છે તમે. 500 શેરના 3 રૂપિયા એટલે 1,500 રૂપિયા થાય. 1,500 રૂપિયા આપણને વાપરવાની જરૂર પડી નથી, માટે આમનો શું કરીશું? શેર જપ્તી ખાતે ઉધાર 1,500 તે મૂડી અનામત ખાતે 1,500. સમજ પડી ગઈ છે? એનો મતલબ કે હવે 200 શેર જે બાકી રહ્યા છે એની જે પણ શેર જપ્તીની બાકી રકમ રહી, કેટલી રહી? 2,100 - 1,500 600 રૂપિયા વધ્યા. એ ભવિષ્યમાં જ્યારે 200 શેર વેચીશું આપણે ત્યારે થશે, ત્યાં સુધી થશે નહીં. આના પછીનો એક છેલ્લો દાખલો ગિરીશ પાસેના 2,000 ઇક્વિટી શેર દીઠ 3 રૂપિયા પ્રથમ હપ્તા પેટે અને 2 રૂપિયા આખરી હપ્તા વખતે નહીં ભરી શકવાને કારણે કંપનીએ જપ્ત કર્યા હતા. આ શેર દીઠ 10 રૂપિયાની મૂળ કિંમતે બહાર પાડેલા હતા. આપણે શરૂઆત કરીએ. પહેલું કોણ છે? ગિરીશ. ગિરીશના કેટલા શેર છે? 2,000 શેર છે. આ 2,000 શેરમાં પ્રથમ હપ્તાના 3 કોષ્ટક બનાવશો તો તકલીફ ઓછી પડશે. આખરી હપ્તાના 2 નહીં ભરી શકવાના કારણે 11/10/2017 ના રોજ કંપનીએ જપ્ત કર્યા. કંપની આ શેર 10ની મૂળ કિંમતે બહાર પાડ્યા હતા. 10ની મૂળ કિંમતે, ધ્યાનથી. એટલે 3 રૂપિયા અને 2 રૂપિયા બાકી છે. જપ્ત થયેલા શેર પૈકી 1,200 શેર જપ્તી પછીની આમનોંધ પછી કરીશું. 5 રૂપિયા અત્યાર સુધી આપણી પાસે આવી ગયા હતા, માટે આપણે 5 રૂપિયા જપ્ત કરી લઈશું. શરૂઆત કરીએ. આમનોંધ મારી સાથે સાથે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કર્યા છે? 2,000. 2,000માંથી કેટલા રૂપિયા? 10 રૂપિયા લખી. કેટલા થશે? 20,000. તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા લખું? બોલો જોઈએ. 2,000 × 5 કેટલા થશે? 10,000 રૂપિયા. તે બાકી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા શેર? 2,000 × 3 6,000 રૂપિયા. તે બાકી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 2,000 × 2 4,000. તમારે ધ્યાન આપવાનું, ઉધાર જમા તમારું ટેલી થઈ જ જવું જોઈએ. હવે આ શેર બહાર પાડવાના છે. જપ્ત થયેલા શેર પૈકી 1,200 ઇક્વિટી શેર ટોટલ હતા 2,000, એમાંથી બહાર પડ્યા 1,200 અત્યારે 8 રૂપિયા લેખે કંપની આપ્યા હતા. ચલો, જ્યારે બાકીના પછી સમજીએ છીએ.
અગત્યનો દાખલો છે, ધ્યાન આપીશું. બેંક ખાતે ઉધાર કેટલા શેરની વાત છે? 1200. કેટલા રૂપિયામાં બહાર પડ્યા? 8 રૂપિયામાં બહાર પડ્યા છે. આપણને ખબર છે કે ઇક્વિટી શેર મૂડી ખાતે તો 10 રૂપિયા જ જમા થાય. આમનો જ લખવાની રીત સમજી લો એટલે પ્રોબ્લેમ જ ના થાય. 12,000 રૂપિયા જમા થયા. 12 × 9,600 રૂપિયા. કેટલા રૂપિયા ખૂટ્યા? 2,400. ક્યાંથી વાપરીશું? શેર જપ્તી ખાતામાંથી વાપરીશું. શેર જપ્તી ખાતે ઉધાર 1,200 ગુણ્યા 2, 2,400 આપણને મળી ગયા. જેવા શેર બહાર પાડો છો એવા તરત ને તરત એટલી રકમ મૂડી અનામત ખાતે લઈ જવી પડે. હવે સીધું શીખવાડું છું. 2,000 ગુણ્યા 5 છે, 10,000 હતા તો અહીં બહાર પડ્યા છે 1,200. તો 1,200 ગુણ્યા 5, 6,000 રૂપિયા થયા તમારી પાસે શેર જપ્તીના વાપરવાના. આ 6,000 રૂપિયામાંથી તમે કેટલા વાપરી લીધા છે? 2,400. તો બાકીના 3,600 કઈ લઈ જઈશું? મૂડી અનામત ખાતે. શેર જપ્તી ખાતે ઉધાર 3,600 તે મૂડી અનામત ખાતે 3,600. આ એક પોર્શન પૂરો થયો. આગળ જ્યારે બાકીના શેર 2,000માંથી 1,200 બહાર પાડી દીધા, હજુ કેટલા રહ્યા? 800 શેર 7 રૂપિયા લખે બહાર પડ્યા હતા. ફરી આમ નોંધ કરીશું. બેંક ખાતે ઉધાર કેટલા શેરની વાત છે? 800. કેટલા રૂપિયામાં બહાર પડ્યા? 7 રૂપિયામાં. 800 ગુણ્યા 7, 5,600. શું ખબર છે? ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા જમા થાય? 10 રૂપિયા. તો 800 ગુણ્યા 10 કેટલા થશે? 8,000. તો એ રૂપિયા ખૂટ્યા. કેટલા ખૂટ્યા? 2,400. કઈથી લાવીશું? શેર જપ્તી ખાતામાંથી લાવીશું. શેર જપ્તી ખાતે ઉધાર 2,400. હવે ધ્યાનથી સમજજો. 20,000 રૂપિયા હતા આપણી પાસે પહેલેથી શેર જપ્તીના. એમાંથી આપણે 6,000 રૂપિયા અત્યાર સુધી પૂરા કરી દીધા. સોરી, શેર જપ્તીના 10,000 રૂપિયા હતા. અહીં 10,000 રૂપિયા કરું છું. 10,000 એમાંથી 6,000 રૂપિયા અત્યાર સુધી આપણે પૂરા કર્યા હતા. રહ્યા કેટલા? 4,000. 4,000માંથી કેટલા વાપરી લીધા? 2,400. તો કેટલા વધ્યા? 1,600. શું આમ નોંધ કરીશું? શેર જપ્તી ખાતે ઉધાર 1,600 તે મૂડી અનામત ખાતે. તમે જો શેર જપ્તીનું ટોટલ કરશો તો 10,000માંથી પૂરેપૂરા રૂપિયા પૂરા થઈ જવા જોઈએ. 10,000માંથી 2,400 વાપર્યા, 3,600 એટલે 6,000 વાપર્યા, 4,000 વધ્યા. 4,000માંથી 2,400 શેર જપ્તી નહીં વાપર્યા, 1,600 વધ્યા, જે આપણે કઈ લઈ ગયા? મૂડી અનામત ખાતે. આ એક ટોપિક આપણે પૂરો કરીએ છીએ. નવા ટોપિક માટે સતત જોડાતા રહો. જય સ્વામિનારાયણ.